તો ગાઈજી આપણે હવાર 4 વાગે ઉઠીને અહીંયા આવ્યા હતા જો આ જોવા માટે। मैं नहीं बताऊंगा। गाइस अभी एक गाइस इधर से गया, उसने बोला कि इसमें सांप रहता है। કઈ રીતે ઉતરવાનું એ તો સમજે ગાઈસ। જો તમારે ઉતરવું હોય ને તો પેલા ઉતરતા ના આવડતું હોય ને તો ચડવાનું। હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત। ને અત્યારે આજના કંઈક નવું કરવા જઈ રહ્યા છે ને 5:30 વાગ્યા જેવું વાગ્યું હે। હું જો અત્યારે મહાત્મા મંદિર બાજુ હું ને આજે આપણે જવાનું હે, થોડુંક બહાર જવાનું હે। એક અહીંયા અમદાવાદથી કંઈક 35-40 કિલોમીટર થાય, ગાંધીનગરથી 50 કિલોમીટર જેવું થાય। તો આજે આપણે ત્યાં જવાનું થોલ કરીને ત્યાં વન્યજીવ અભયારણ્ય। તો ચલો, હેલ્મેટ બેલ્મેટ ચડાવી લીધું, શૂઝ બૂઝ, ઠંડી તો હે જોરદાર, પણ જોરશોરથી ઠંડીમાં હુડી બુડી ચડાવી લીધી। હવે આગળ નીકળીએ, હવે મંથનને ત્યાં જઈએ ને પછી ત્યાંથી નીકળીએ જોડે। તો ગાઈજી ટિકિટ તો લઈ લીધી, 100 રૂપિયા લીધા અંદર જવાના। અને જો અહીંયા આપણે પહોંચી ગયા થોળ બર્ડ સેન્ચુરી લખેલું છે ને પેલું હે। આ જો પબ્લિક આવી ગઈ, બુલેટ લઈને આપણી લોડ સ્પ્લેન્ડર અહીંયા પડી ને ભાઈ હાથું થથડી ગયા, એટલે ફરીને બધું આવવું પડ્યું ને કેટલી બધી ગાડીઓ બી અહીંયા। મજા આવી રાઇડિંગ કરવાની। આપણી રાઈડ કેવી થતી હતી? 350 સવા 6 આવી જાય। આવા તો 350 આવા છે ને 100 આવી જાય, એટલે અમે ભાઈ લિમિટ પાડી નહીં એમ, છૂટે જ આવતી હોય। બીજું બધું મોઈ ગયું, લોક બંધ ના થવો જોઈએ એમ। હેલ્મેટ નો વાંધો નહીં આવે ને? ના રેવા દે, ચાલશે। તો ચલો જઈએ ઉપરની બાજુ। હવે અહીંયાથી ચડીને જવાનું, એડવેન્ચર કરવાનું। જો પેલો ને શું કરે તમને દેખાડું, મંથન મંથન આ રીતે ચડીને આવવાનું। ઓ ભાઈ શું વ્યૂ છે, બાકાજી કી ઠંડી જો ખાલી મસ્ત વ્યૂ હે। તો ગાઈજી આપણે હવારમાં 4 વાગે ઉઠીને અહીંયા આવ્યા હતા જો આ જોવા માટે। ઓ હોય વિશા, એક નંબર વ્યૂ વિડીયોમાં આવે। એવું છે બરાબર છો? જો ખાલી હું તમને થોડાક સિનેમેટિક બતાવું, ખાલી તમે જોજો। એટલે આ પક્ષી તો આપણે દેખાણું જ ના, એટલે આ તો અમે ગયા હતા ને ત્યાં આવું હતું રિયલ સ્ટેચ્યુ ઓફ યુનિટી। એટલે આ મારા ભાઈ દીપા જાસૂસ મળી ગયા અમને અહીંયા। એટલે દીપા અહીંયા જો અમને જાસૂસ મળી ગયા, પગે લાગી લેજે દીપા। જાસૂસ મળી ગયા। સડી તો જા ગાઈ આપણે, સડી તો જા પણ ફાટી રહી છે થોડી કેમ કે આ અહીંથી ઝાડવું તૂટવું છે ને। આ જોતા ખીપો તો જો તમે કેવો છોકુ, કેવો ચાકુ જેવો છે, જો ઉભારો। હવે શું કહે? સાર્વજનિક કામ તો બીજા કઈ ચડે તો તકલીફ ના થાય। કઈ રીતે ઉતરવાનું એ તો સમજે ગાઈસ। જો તમારે ઉતરવું હોય ને તો પેલા ઉતરતા ના આવડતું હોય ને તો ચડવાનું। मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस। એટલે વાંધો ના આવે આમાં ભાઈ। આ મંથન કે મારે ચડવું પણ એનું વજન વધારે જો શર્ટ હલવાઈ ગયું। ગાઈસ જો અહીંયા બોટો રાખેલી છે, કોઈને તરવા નહીં જવા દેતા અંદર। આ જો મસ્ત વ્યૂ મસ્ત છે। એટલે ઓલું આપણે આમ કરવાનું ભૂલાઈ ગયું હે। એનું શું કરવાનું? એ તો પેલા મેં ઓરા ફાર્મિંગ વાળા પાસેથી મંગાવ્યું, ઓરા ફાર્મિંગ કરવાનું હે અહીંયા। પણ પેલું લાકડું ભૂલી ગયા ને તરવાનું, થોડી હાકવાનું કરીએ ને આગળ, તું જો ને ખાલી। गाइस अभी एक गाइस इधर से गया, उसने बोला कि इसमें सांप रहता है। कौन है ये लोग?
कहाँ से आते हैं ये? બેસવાની જગ્યા આવી એ બેસવાની જગ્યાએ માર્બલ આપેલા છે. નહીં ઠંડા હશે અત્યારે ના હું બોલું પણ ઘડી મુકેશભાઈ કે લીએ હા, મોંકેશભાઈ આડી બહુ બધા આગળ આવી ગયા હતા. બુહીમિયા જાય એને જવા દો, વારની હવા ખાવા દો ને આપણે બાબરિયામાં ગા ઉડે તો હા, બાકી હારિયા બાવળિયા એમાં ખા. નહીં સારું આમ ના, અમે આયા મંથન ને સનસેટ રાતનો કેતો તો સનસેટ જોવો. મેં હવારે આવીને કીધું ભાઈ સનરાઈઝ કહેવાય, તોય કે નહીં સનસેટ જોવો. કીધું એના માટે રાતના 6 વાગ્યા સુધી રોકાવું પડે સનસેટ જોવો હોય તો. પછી હવે જોઈ લીધો એને, સનસેટ ની જગ્યાએ સનરાઈઝ બતાવી દીધો. હવે આપણે ઘર બાજુ જઈએ પણ હાલવું બહુ પડે થોડું. શું કીધું તું કે હમ. ત્યાં આવે 1.5 કિલોમીટર બતાવતા મને આવે હા એટલે અમે આવતા હતા રસ્તામાં તો 1.5 કિલોમીટર રસ્તો બતાવતા હતા ને એક બાજુ 6 કિલોમીટર ને ફરીને આવવાનું હતું. 1.5 કિલોમીટર નો તો ને એક રેતી વાળો હતો. મેં કીધું રિસ્ક ના લેવાય. દાદા કે ઓઈ કણ આવો, અહીંથી ઓમ જાવ ને ઓમથી સોકડી આવશે ત્યાંથી વળી જાવ. જો અહીંયા નીચેથી રસ્તો હે, બધા નીચેથી જઈ રહ્યા. ઉપર આ બાજુ તળાવ है, बहू બધા बत्तख है और इसमें गाइस सांप रहते हैं, है ने सांप रहते हैं. તમે લે વ્લોગ જોઉં મારો ભાઈ, પણ તમે વાયરલ કરો ને મને. હું કામ આવું કરો ને? હું યાર 3 વર્ષથી મારી યાર પરિસ્થિતિ સમજો યાર. તમે 3 વર્ષથી યાર વિડીયો બનાવું, થોડો ઘણો તો વાયરલ કરો યાર. આમ ના હોય યાર, કોઈની ઉપર આવો અત્યાચાર ના કરાય. હવે તો એમ થાય કે હું ડિલીટ કરી દઉં ચેનલ. હવે સનસેટ, હવે છે ને સનરાઈઝ થયો, હવે સેટ થશે મંથન આમ પાછળની સાઈડ. કઈ ચલાગે ભાઈ 6 વાગે સનસેટ થઈ જશે એમ. હવે તમે સમજતા નહીં. તમે સમજાવવા અત્યારે રાઈઝ થયો, બહાર નીકળ્યો, પછી સેટ થાય ત્યાં વાર લાગે ને. એટલે આખો દિવસ થાય ને ત્યાં સેટ થતા વાર લાગે, પછી રાતે સેટ થઈ જાય પાછો આ બાજુ. આપણે 12 વાગે 12 વાગે લે, એ તો સેન્ટરમાં આવે, ત્યાં સેટ થવામાં વાર ના લાગે. મેઝરમેન્ટ લેવું પડે બધું. વ્યૂ સારો હે, વર્થ ઇટ હે. જો કોઈને બી આવવું હોય તો અમદાવાદ થી ગાડી મારી મૂકવાની, એટલે કલાકમાં અહીંયા. પણ ખોટા રસ્તે નહીં ચડતા, બાકી પછી જો આમ થાય ઠુકરા કે મેરા પ્યાર. बड़ा हरामी हो बेटा. આ જગ્યા છે ને બોલી નહીં, તમે સમજી જજો. ભાવાર્થ મારો સમજો તમે, હું શું કહેવા માંગુ. બાકી બુહી મિયા જાય એને જવા દો, બહારની હવા ખાવા દો. તમને સારો, હા હું કહું ને, જે લુખ્ખા તત્વો હોય ને, સાંભળો છો તમે મને, જે નવરા પબ્લિક હોય ને એ અહીંયા જ આવે નહીં. એટલે જો કેવાસ મંગાવે નવડે આપણે એક્ઝામ ના, આપણે તો એક્ઝામ હે, પણ જે સિંગલ હોય ને સિંગલ, એને અહીંયા આવી જવાનું. જીવ પણ બળે થોડોક ને થોડીક મજા આવશે એમ. બાકી વ્યૂ જોવ તમે. ને હવે આપણે હાલતા જઈએ, નીકળીએ. હવે મારો હાથ રહી ગયો. તમે યાર સપોર્ટ નહીં કરતા ને તો મને વિડીયો બનાવવાની ઈચ્છા નહીં થતી, તો હું બનાવું તમારા માટે. તમને શરમ કરો, થોડોક સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને શેર કરો. તો ગાઈઝ આપણે અત્યારે રસ્તામાં ચા પાણી નાસ્તો કરવા બેઠા હતા ને ભજીયા, ચટણી, કેટલી બધી ચટણી, મરચા તો ફૂલ મૂકી દીધા. મંથન ને 1-2 મરચા કઈ થાય નહીં. પાપડા બી હે, જલેબી ને ખમણ તો પતી જાય ને ગોટા બધ્યા બસ. ચા બસ નાસ્તો કરીને પછી નીકળે ને ડાયરેક્ટ ઘરે. શું કેવું? હોસ્ટેલ હું ક્યાં ઘરે રહું. કેવું હોય નાસ્તો? સારા બધું દેશી ઘીમાં બનાવ્યું છે. મને તો કેવું લાગ્યું, બિચારાનું મોઢું ખોલતું નહીં.